નડિયાદમાં ડ્રેનેજ લાઇનમાં ફસાયેલા યુવકનું 4 કલાકના રેસ્ક્યુ બાદ યુવક મળ્યો। ખેડા જિલ્લાના નડિયાદ શહેરના ખેતા તળાવ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવક ડ્રેનેજ લાઇનમાં ફસાઈ ગયો હતો। ફાયર બ્રિગેડે 4 કલાકની ભારે રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો અને યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું અને નગ્ન અવસ્થામાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। શહેરના ખેતા તળાવ નજીક વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી કે એક યુવક ડ્રેનેજ લાઇનમાં ફસાયો અને માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનો અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસની નાઇટ પેટ્રોલિંગ ટીમને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી। યુવકને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમો જેસીબીની મદદથી ડ્રેનેજનો અમુક ભાગ ખોલ્યો હતો। લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવક માનસિક રીતે અસ્વસ્થ છે, તેને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ। મારું નામ ગઢવી ચિરાગ, ફાયર ઓફિસર, નડિયાદ મહાનગરપાલિકા। ત્યાં કોઈ શું ઘટના બની હતી, કેટલા કલાક કામગીરી ચાલી, કેવી રીતે બચાવ થયો? આ બચાવ કોલ અમને 3:15 ના આસપાસ મળ્યો હતો। આપણે નડિયાદમાં ખેતા તળાવ આવેલ છે। ખેતા તળાવમાં એક ગટર લાઈન હતી। જે માણસ અંદર પડ્યો હતો તે મંદબુદ્ધિનો હોય એવું અમને માલુમ પડ્યું હતું। આપણા ખેતા તળાવની અંદરથી ગટર લાઈનમાં બેઠો એવું એ કહે છે અને ત્યાંથી રોડ ક્રોસ કરી અને સામેની સાઈડ નીકળ્યો હતો, પરંતુ એ નીકળી ના શક્યો। એની બૂમો પાડવાથી અમને કોલ મળેલ, ફાયર બ્રિગેડને કોલ મળે, ત્યાંથી તુરંત ગાડી નીકળી। અહીંયાથી 3:15 નો બચાવ કોલ અમે કરતા હતા, પણ અંદર એનો પગ ને એવું ફસાઈ ગયું હોવાથી એને કાઢવામાં થોડી મુશ્કેલી પડતી હતી। તો અમે જેસીબીનું મદદ મંગાવી, જેસીબી આવ્યું। જેસીબીથી પણ આરસીસી હોવાથી જે આરસીસી તોડી ના શક્યું, તેથી અમે થોડી મહેનત કરી અમારા ફાયર સ્ટાફ દ્વારા એને હેમખેમ બહાર કાઢેલ છે, જીવતો બહાર કાઢેલ છે। કેટલા કલાક કામગીરી? 3 થી 4 કલાક કામગીરી ચાલેલ છે। આ યુવક અંદર ઘૂસો શા માટે? ના, એવું કોઈ માલુમ નથી પડ્યું, પણ થોડો મંદબુદ્ધિનો હોય એવું માલુમ પડે છે।